નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 13 એપ્રિલ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલી જે ડિસ્કશન આપેલી છે એડિટોરિયલમાં એ બહુ ડાયવર્સિફાઈડ ડિસ્કશન છે. યુએનડીપી બરોબર, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેમાં ચિલ્ડ્રન અને સ્પેશિયલાઇઝ બરાબર જે વુમન અને હસબન્ડ બરાબર મતલબ મેલ અને ફિમેલ ક્લાઇમેટ સાથે કઈ રીતે કનેક્શન છે એ રીતની આખી ઇન્ફોર્મેશન આપેલી છે. બધી એક સાથે નહીં જોઈ શકે. આમાં જો આ ક્લાઇમેટ વાળો જે ટોપિક છે એની પહેલા આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 21 ના અંતર્ગત ક્લાઇમેટ ચેન્જ જે છે બરાબર એ રાઇટ ટુ લાઈફ જે છે એ કેટેગરીમાં આવે છે. એટલે આપણા માટે એન્વાયરમેન્ટનું પ્રોટેક્શન પ્રાયોરિટી. એન્વાયરમેન્ટનું પ્રોટેક્શન શું છે? પ્રાયોરિટી છે. તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. બાકી અહીંયા જે ડિસ્કશન આપેલી છે આ પહેલા ડિસ્કશનમાં બરાબર આ આપેલી છે સોસાયટી પોઈન્ટ ઓફ વ્યૂ. સોસાયટી પોઈન્ટ ઓફ વ્યૂ જેમાં એક એવા મિડલ ક્લાસ ફેમિલીની વાત કરેલી છે કે જેમાં વુમનને બરાબર ફૂડ ઇનસિક્યુરિટી હોય, મતલબ પૂરતું અનાજ ના હોય, સ્મોલ અને માર્જિનલ લેન્ડ હોલ્ડિંગ હાઉસ હોય, અને પતિ બરાબર જે લોન પે ના કરી શકતા હોય, તો એને લીધે એનું જે સોશિયલ વેલ્યુ હોય એ જતી રહી. અને આની બધી નેગેટિવ ઇમ્પેક્ટ બરાબર વુમન ઉપર થતી હોય. તો તમે જોજો એક આખી સાયકલ હોય છે બરાબર. બેરોજગારી અથવા જરૂરિયાત અનુસાર બરાબર જે જીવન જરૂરિયાત માટે અત્યારે આપણે જોઈએ મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ આપણે બહાર પાડીએ છીએ. મતલબ એક તો બેરોજગારી એ તો સમજાય છે કે કોઈ આવક જ નથી, અને આવક હોય એ જે બહુ મિનિમમ રિક્વાયરમેન્ટ હોય એને પણ ફૂલફિલ ના કરતી હોય બરાબર. તો એવા કન્ડિશનમાં આપણે લોન લઈ તો લઈએ, આવક આવતી હતી બંધ થઈ જાય કોઈ કારણોસર, કોઈ પણ કારણોસર બેરોજગારીમાં આવી રહે તો આ લોન પે ન થાય. તો એવામાં જે ઘરના મુખિયા હશે બરાબર એ હંમેશા કોણ હશે? મેલ હશે. પેટ્રિયાર્કી સમાજ છે ભારતમાં, પુરુષ હશે. અને પુરુષ જ્યારે નેગેટિવ થશે ત્યારે માઇગ્રેશન થશે, મતલબ ઘર છોડીને બહાર જવું પડશે, ઇમોશનલ સ્ટ્રેસ ફેસ કરતું હશે બરાબર. સુસાઇડ વાળા કેસ પણ અહીંયા લખેલ છે. અને પરિવારના બાકીના જે લોકો હશે એના ઉપર એ જવાબદારી આવશે કમાવાની. અને આવી સ્થિતિમાં બરાબર જે વુમન હશે તો એ પૂરતું અનાજ લઈ નહીં શકે, અને લેશે તો શરીરમાં એ ફિઝિકલી ડેવલપમેન્ટ નહીં થાય, તો અંડરવેટ હશે. બીજું, ડોમેસ્ટિક વાયોલેશનના કેસ વધી જશે. તો આ ડિસ્કશન છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે બરાબર 4 and 5. આ ડેટા તમે બધે લખી શકો છો જ્યાં પણ આ ટાઈપના. હા, પણ યાદ રાખજો આ લખવાના જે રીત હશે બરાબર એ બહુ ન્યુટ્રલ સેન્સમાં લખજો, જેમાં અહીંયા લખેલા છે બરાબર. હું તમને હંમેશા કહું છું, ઘણી વખત આપણે સ્ત્રીની ઉપર અત્યાચાર થાય છે એ સાબિત કરવામાં બરાબર પુરુષોને રાક્ષસની શ્રેણીમાં ઊભા કરી દઈએ છીએ બરાબર. એ રીતે ના લખતા પણ ઓકે, એ રીતે નહીં લખવાનું. આ સમસ્યા છે, સામાજિક સમસ્યા છે. આપણે એક યા બીજા આપણા પાડોશીમાં અથવા આપણા સમાજમાં વસ્તુ જોતા જોઈએ છે, તો એ વસ્તુને હાઇલાઇટ કરવાની છે. પણ ન્યુટ્રલ સેન્સમાં કે ભાઈ કારણો જણાવીને કે ભાઈ આવા બધા કારણો છે બરાબર, કે મહેનત કરે છે તો એટલી આવક નથી આવતી જે આવકથી પરિવારની જે જરૂરિયાત હોય એ સંતોષી શકાય, લોન ના આપતા હોય ભરી શકાય બરાબર, પરિવારની સુખાકારીમાં વધારો કરી શકાય એવું નથી થઈ રહ્યું. એ મુખ્ય કારણ છે. પછી અહીંયા એને ડિસ્કશન આપેલી છે ક્લાઇમેટ આરે બરાબર. એક તો આ થઈ ગયું જેન્ડર વાળું કામકાજ. હવે ક્લાઇમેટને કેટલી ઇમ્પેક્ટ નડે છે આની અંદર, તો પ્રેગ્નેન્ટ વુમન બરાબર, તો એમાં અર્લી ચાઇલ્ડ બર્થ બરાબર એ પણ આપણને ગંભીર છે. પછી જે હવાનું પ્રદૂષણ હશે તો એનાથી રેસ્પાયરેટરી પ્રોબ્લેમ થશે, મતલબ શ્વસન તંત્ર બરાબર. રેસ્પાયરેટરી મતલબ શ્વસન તંત્ર, ફેફસા વાળું કામકાજ, ડસ્ટ, બેક્ટેરિયા. પછી અહીંયા આપેલું છે PM 2.5. આ એક બહુ મોટો પોલ્યુલન્ટ છે બરાબર. પાર્ટિક્યુલર મેટર 2.5 અને 10. આ ટોપિક આપણે આવશે જીઓગ્રાફી, કરંટ અફેર અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. એન્વાયરમેન્ટ ઇકોલોજીમાં આની પર આખી એક ચેપ્ટર છે બરાબર, પ્રદૂષકો. તો એની અંદર આ બધું આવશે. આપણે નીચે જેટલું નીચે રાખશો એટલું સારું બરાબર. નકર શું થશે, એક તો ફેફસાની પ્રોબ્લેમ થશે તો પછી કાર્ડિયોવાસ્ક્યુલર બરાબર, હૃદયની સમસ્યા થશે.
ફેફસા અને હૃદય જેવું બરાબર બંને કનેક્ટેડ છે. બંનેનું કામ શું છે? તો ફેફસા હવામાંથી ઓક્સિજન લે બરાબર અને એને હૃદય સુધી પહોંચાડે. હૃદય એ ઓક્સિજન વાળું રુધિર હોય, રક્ત હોય, એને આખા બોડી સુધી પહોંચાડે. ફેફસા ખરાબ થઈ જશે તો હૃદયને ઓક્સિજન નહીં મળે, બોડીને ઓક્સિજન નહીં મળે, મરી જશે. શા માટે આપણે અમુક સમયે અમુક ઊંચાઈએ આપણે જ્યાં ઓક્સિજન ના હોય ત્યાં મૃત્યુ થાય છે? એનું કારણ હોય કે બોડી ઓક્સિજન ઉપર જીવે છે, ઓક્સિજન નહીં મળે તો મરી જશે. તો આ ક્લાઇમેટ સાથે જોડાયેલી વસ્તુ છે બરાબર. અને આ બંનેને ભેગું કરેલ છે. પેરિસ એગ્રીમેન્ટ આવશે ડિસ્કશનમાં, પેરિસ એગ્રીમેન્ટ, જેમાં આપણે જે ગ્લોબલ ટેમ્પરેચર છે બરાબર 1.5 સેલ્સિયસ સુધી લાવવાનું છે. 2 સેલ્સિયસ છે, 0.5 નો ઘટાડો કરવાનો છે. હાલાકી ઘટાડો તો નથી થઈ રહ્યો પણ સતત વધારો થઈ રહ્યો છે. આની અસર ક્લાઇમેટ ઉપર વધારે આવે છે. તો એમે જે સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન છે બરાબર તમિલનાડુની અંદર, એને આના માટે ક્લાઇમેટને આપણે કઈ રીતે જનરલ ન્યુટ્રલ કરીને આપણે કામ કરીએ એને લઈને એક એપ્રોચ આપેલો છે. હાલાકી એ વર્ક કરે અને કેટલો ઇફેક્ટિવ રહેશે એ હજી જોવાનું બાકી છે. મતલબ સોસાયટી અને ક્લાઇમેટ બરાબર, મતલબ સોસાયટી અને ક્લાઇમેટ બંનેનો ભેગો ડિસ્કશન છે એવું છે. સોસાયટી કઈ રીતે કામ કરે છે અને એની ઇમ્પેક્ટ ક્લાઇમેટ ઉપર શું થાય છે, અને ક્લાઇમેટ ખરાબ થાય તો એની ઇમ્પેક્ટ શું થાય છે બરાબર. અહીંયા તમે નેશનલ ફેમિલી આઉટ સર્વે જુઓ તો એમાં ડ્રોટની વાત કરે છે. ડ્રોટ એટલે વરસાદ ના પડવો, જેને આપણે કહીએ ને આખું વર્ષ કોરું ગયું, વરસાદ ના પડે. તો આપણે એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડેડ કન્ટ્રી છીએ રાજ્ય વાઇઝ. વરસાદ પડશે તો ખેતરમાં પાક ઉગશે તો જે રૂરલ એરિયા છે, ગ્રામીણ એરિયા છે, એના લોકોની આવક આવશે. આવક આવશે તો એનું જીવન ચાલશે. એ આવક નથી એટલે સમસ્યા છે. અહીંયા આપણે જે સમસ્યા ડિસ્કસ કરી ને એનું ડિસ્કશન અહીંયા છે. અને આ થવાનું કારણ શું છે? ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ એનું મુખ્ય કારણ છે. ટીબીની અહીંયા વાત કરી છે. ટીબીની ડિસ્કશન આપણે સન્ડેના સાયન્સ એન્ડ ટેકમાં કરી હતી બરાબર. એમાં સૌથી પહેલું હતું એ હતું ટીબીનું સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ મતલબમાં તપાસ કરવી બધા દર્દીઓની ટીબી છે કે નહીં. તો એના માટે માઇક્રોસ્કોપી આપણે ફોલો કરીએ છીએ. તો માઇક્રોસ્કોપીથી આઈડેન્ટિફાઈ નથી થતું બરાબર. તો એને આપણે કાં સુધારો કરીએ સિસ્ટમમાં, કાં એને ફૂલ સ્ક્રીનિંગ કરીએ. બીજું, ઓલરેડી જે પેશન્ટ છે એમાં મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્સ છે. મતલબ આપણે પહેલા જે ટીબીમાં દવા આપતા હતા એ દવા દર્દીઓમાં કામ કરતી હતી, હવે એ દવાઓ દર્દીઓમાં કામ કરતી નથી. એક દવા અથવા એકથી વધારે અને બધી દવા કામ ન કરતા હોય તો એને આપણે XDR કહીએ છીએ બરાબર, એક્સ્ટ્રીમલી ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી, કે જેમાં આપણે એને કોઈ પણ પ્રકારની દવાની ટ્રીટમેન્ટ આપી શકતા નથી. એના માટે આપણે નવી 3 દવા શોધેલી છે પણ એ પણ કંઈ વધારે અસર કરતી હોતી નથી. ટીબી નાબૂદીના આપણે લક્ષ્ય લીધા છે બરાબર, અને એના માટે આપણે કામ કરીએ છીએ હાલમાં. તો ટીબીની ડિસ્કશન ભરપૂર વખત કરી છે. તમે અપેક્ષા રાખજો 2024 અને 25માં બરાબર ટીબી ઉપર એક ક્વેશ્ચન આવશે ફિલિમ્સ અથવા મેન્સમાં આવશે. સાયન્સ ઇન ટેકમાં, GS પેપર 3માં અને GS પેપર 2માં ટીબી દૂર કરવા માટે આપણે શું પોલિસી બનાવીએ છીએ. અને GS પેપર 3માં રોગ અનુસંધાનમાં આવશે કે ભાઈ ટીબી છે શું, એમાં લક્ષણ શું હોય, એમાં ટેસ્ટ કઈ કરવામાં આવે, હાલમાં ચેલેન્જીસ કઈ છે, કઈ રીતે, અને સરકાર કેવા પગલા લે છે દૂર કરવામાં. અહીંયા અર્બનાઇઝેશન ઉપર ડિસ્કશન આપેલી છે. કોલકાતા પર્ટિક્યુલરલી કોલોનાઇઝેશન ફિલ્ડ માટે થઈને બરાબર એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. અર્બનાઇઝેશન આપણા માટે ઇમ્પોર્ટન્સ છે બરાબર, પણ એક ઇન્ડિવિજ્યુઅલ સિટી વાઇઝ નહીં. ઓકે, અર્બનની સમસ્યા શું છે તો એ આપણે કોમનલી જોઈએ છે બરાબર. બેરોજગારી છે, સ્લમ છે બરાબર, પછી જે સ્વાસ્થ્ય ખરાબ હોય તો એના માટેની ટ્રીટમેન્ટ, પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર, પછી વેસ્ટ મેનેજમેન્ટ મતલબમાં લોકો વધારે હશે તો વધારે ખાસે પીસે, કચરો વધારે નાખશે, કચરાનો પ્રોપર નિકાલ, પછી પીવાલાયક પાણી બરાબર. અત્યારે મેન મેટ્રોપોલિટન સિટીમાં શું પ્રોબ્લેમ છે? પીવાનું પાણી મળતું હોતું નથી. ટેન્કરથી પાણી આપવા આવીએ છીએ અને એ પાણીમાં પણ, અને જે પાઇપ આપીએ છીએ તો એમાં પણ પાણીની ક્વોલિટી ખરાબ છે. પછી પ્રોપર ડ્રેનેજ સુવિધા ના હોય બરાબર, તો એના લીધે રોગચાળો ફેલાતો હોય છે. ટેસ્ટ ક્રિકેટને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે. ક્રિકેટ તમારી હોબી છે તો તમારા માટે કામનું છે, અધરવાઇઝ તમે સ્કીપ કરી શકો. પોલ બોન્ડને લઈને અહીંયા ડિસ્કશન કરેલી છે.
બરાબર. આની ઉપર આપણે મલ્ટિપલ ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે આવક કરતા વધારે શું કરવામાં આવ્યું છે, ફંડિંગ કરવામાં આવ્યું છે પોલિટિકલ પાર્ટીને. હવે સોલર માટે ડિસ્કશન આવેલી છે. સોલર આપણા માટે મોસ્ટ એમ્પી છે, રિન્યુએબલ એનર્જી માટે, GS પેપર 3 માટે, બરાબર, અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી માટે, એન્ડ ઓલ્સો ફોર સાયન્સ ઇન ટેક. તો સોલર પેનલ આપણે જે ઇન્ટરનેશનલ સોલર પ્રોગ્રામ આપણે ચલાવીએ છીએ, તો એની અંદર આપણે સોલર પાર્ક બનાવીએ છીએ રિન્યુએબલ એનર્જી જનરેટ કરવા માટે. બરાબર. તમે આપણે કચ્છ વાળું તમને ખ્યાલ હશે, કચ્છની બહુ મોટા એરિયામાં, બરાબર, અદાણી ગ્રુપ જે છે એ સોલર પાર્ક બનાવે છે. એનાથી શું થશે, જે સૂર્ય ઉર્જા છે, બરાબર, એ સૂર્ય ઉર્જાનો આપણે ઉપયોગ કરશું, સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશું. હવે આમાં થતું તો કેવું કે આ જે સોલરની તમે જે પેનલ જોવો છો ને, સોલર પેનલ, એ આપણે ચાઇનાથી લાવીએ છીએ. જે ભારતમાં જે બને છે એની કરતા સસ્તી હોય છે, અને માનસો નહીં, ઇન્ડિયન કરતા સારી પણ હોય છે. સરકારે અત્યારે જેટલા પણ સોલર પાર્ક બનાવ્યા છે, બરાબર, એ બધા ચાઇનાથી આવેલી સોલર પેનલ છે. તો હવે સરકારે એ ચાઇનાથી આવતી સોલર પેનલ ઉપર રોક લગાડ્યો છે, અને ભારતની અંદર બનેલી જે સોલર પેનલ હોય, બરાબર, એનો ઉપયોગ કરવા જણાવેલું છે, કે જેથી મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાને વેગ મળે. હવે આ ટાઈપના ક્વેશ્ચનની જ્યારે આની પહેલા પણ ચર્ચા થતી હતી કે ભાઈ આપણે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ પર હજી પણ આપણે ચાઇના ઉપર ડિપેન્ડ છીએ, બરાબર, તો એના કારણ પૂછી શકે તમને, એના કારણ શું છે. હવે ભારતીય લોકો જે છે, બરાબર, તો ભારતીય લોકોને જે પ્રોડક્ટ સસ્તામાં સારી મળતી હોય, બરાબર, એ લેવા પ્રિફર કરશે. અને ચાઇના બલ્ક મેન્યુફેક્ચરિંગ કરે છે, એટલે ચાઇનાની જે પડતર કોસ્ટ હશે એ ઓછી હશે. મતલબમાં આપણે અહીંયા મોબાઈલનું ઉદાહરણ તમને આપું. માની લો દાખલા તરીકે આપણે ABC મોબાઈલ બનાવીએ છીએ ભારતમાં, બરાબર, મેડ ઇન ઇન્ડિયા છે. એની બનાવવાની એક્ઝેક્ટ કોસ્ટ 15,000 આવે છે, ખાલી બનાવવાની કોસ્ટ. આ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે. મોબાઈલની કેસમાં તો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કરતા માર્કેટિંગ કોસ્ટ વધારે હોય છે. માર્કેટિંગ અને માર્જિનલ પછી અલગ અલગ આવે. આ તો ખાલી બનાવવાનો ખર્ચ છે. પછી એની અંદર તમારે એને ડિસ્ટ્રીબ્યુશન, મતલબ જે ડિસ્ટ્રીબ્યુટર જે વેચે, પછી કંપની, બરાબર, એ પ્રોફિટ અલગ હોય. એમ કરતા કરતા 18,000 થી 20,000 પહોંચી જાય ભારતમાં મોબાઈલ. એ જ મોબાઈલ ચાઇના વાળા 10,000 ભારતમાં વેચતા હોય. આવું કરવાના ચાઇનાનું પેલા આવું કેમ કરીએ કે છે એનું હું તમને વાત જણાવું. ભારતમાં પેલા લાખ મોબાઈલ બનાવવામાં આવે, 1,00,000 મોબાઈલ વેચાય પછી બીજા બનાવવામાં આવે, બરાબર. તો લાખ મોબાઈલનું જે કોસ્ટિંગ આવતું હોય એટલું આવતું હોય 15,000. ચાઇના શું કરે, સીધા 1 કરોડ અને 10 કરોડ મોબાઈલ બનાવે ડાયરેક્ટ ઓન ધ સ્પોટ. તો આની અંદર મેં તમને આની પહેલા કીધું છે, મોબાઈલની અંદર સૌથી મોંઘું હોય છે એનું પ્રોસેસર. પ્રોસેસરની કોસ્ટ સૌથી વધારે હોય છે. તો જ્યાં આ મોબાઈલમાં મતલબ ઓછી ક્વોન્ટિટી બનાવીએ છીએ તો પ્રોસેસરની કોસ્ટ 10,000 હોય, ત્યાં ચાઇના મોબાઈલમાં એની એ કોસ્ટ 5,000 હોય, કારણ કે બલ્કમાં બનાવે, બલ્ક પરચેસ કરે. બીજું માની લો કે ભાઈ એની પણ કોસ્ટિંગ 15,000 જ આવે છે. દાખલા તરીકે આપણે આમાં એવું જોઈએ છે કે ભાઈ ચાઇના જે છે એ જે એના દરેક પાર્ટ છે એ ક્વોન્ટિટીમાં લે છે, એટલે પ્રાઇસ નીચે ડ્રોપ થાય છે. તો એની જગ્યાએ આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ કોઈ પ્રાઇસ ડ્રોપ નથી થતી, બરાબર, સેમ પ્રાઇસ જ છે, 15,000 એને જ પડે છે. તો 10,000 વેચે કઈ રીતે? તો આને કહેવાય માર્કેટ એક્ઝિટ, બરાબર. આમાં શું કરવાનું કે ભાઈ આપણી પાસે પૈસા છે, આપણી પાસે સ્ટ્રેટેજી છે, તો આપણને ભલે નુકસાની જાય, 5,000ની કાયદેસર નુકસાની જ છે, એ આપણે નુકસાની ભોગવવાની. હવે આમાં એ નુકસાની મોબાઈલ કંપની ન ભોગવે, ત્યાંની જે ચાઇનીઝ સરકાર છે એને ઇન્સેન્ટિવ આપે, બરાબર. એક મોબાઈલે 5,000 રૂપિયા, એટલે એની કોસ્ટિંગ આવી ગઈ 10,000 રૂપિયા, બરાબર. એ 10,000માં ભારતીય માર્કેટમાં મોબાઈલ વેચ્યા કરે, એટલે જે ઇન્ડિયન માર્કેટ ABC જે મોબાઈલ બનાવે છે એ બંધ થઈ જશે, કારણ કે નુકસાની કરશે, એ બંધ થઈ જશે. પછી જયારે બંધ થઈ જશે પછી આ જ મોબાઈલ 20,000 વેચાશે ને આપણે સોખે સોખે લેશું. ખ્યાલ આવે? ચાઇનાની મેન્યુફેક્ચરિંગ એન્ડ માર્કેટિંગ એન્ડ સેલિંગ સ્કિલ જે છે, બરાબર, એ સૌથી ટોચ ઉપર છે. અહીંયા એક સવાલ લખેલો છે કે ભાઈ પાકિસ્તાનની જ્યુડિશરી, બરાબર, ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં, બરાબર. તો પ્રેમથી લખજો નથી.
બરાબર. સરકારના પક્ષમાં ઘણી વખત એવા નિર્ણય આપતા હોય છે જેમાં આપણને ક્લિયર કટ ખબર હોય, મતલબ આપણે અ, ન્યાય નથી જાણતા તોય આપણે સમજી શકીએ છીએ એ રીતની બાબતો. હવે આ આ આપણા માટે અગત્યની બાબત છે, એ છે હીટ સ્ટ્રોક. ગરમીમાં સતત વધારો થાય છે, તો એવા સ્થિતિમાં અત્યારે ઇલેક્શનનો પ્રચાર ચાલે છે, તો બપોરથી લઈને 3 વાગ્યા સુધી બરાબર કોઈ પણ પ્રકારની રેલી રાખી શકાશે નહીં, કેમ્પિંગ રાખી શકાશે નહીં. હાલાકી રાખી નહીં શકાય, આ ઔપચારિક હોય છે. એટલે પછી તમે એવું કોઈ જગ્યાએ રેલી હોય બરાબર, તો મને મેસેજ ન કરતા, રાખી શકે છે પણ પ્રિકોશન સાથે. મતલબ આ ભાઈ કેમ છત્રી લઈ, કોઈ ટોપી પહેરીને બરાબર, કોઈ પાણીમાં ઓલું હોય ને ગમછું હોય, તો એ ભીનું કરીને ઉપર ઓઢીને જતા હોય તો વાત આખી અલગ છે. બાકી જે ઇલેક્શન કમિશન છે બરાબર, એને ગાઈડલાઈન જાહેર કરી છે કે ભાઈ બપોરે તમે પ્રોબ્લેમ બહુ છે, ગરમી બહુ છે, તો એટલીસ્ટ તમે રેલી બેલી કઈ રાખતા નહીં, મહેરબાની કરી રાખતા નહીં. આ કેવું હોય, ઇન્ફોર્મેશન હોય, પછી રાખે એની માટે. આજે પોલિટિકલ ન્યૂઝ વધારે છે બરાબર, જે આપણા કામની નથી. અને ઇન્ટરનેશનલ ન્યૂઝમાં ઇઝરાયલ અને ગાઝાની ડિસ્કશન છે. હવે પીટર હિગ્સ છે બરાબર, ગોડ પાર્ટિકલની વાત કરેલી છે. ગોડ પાર્ટિકલ મતલબમાં હજી એક પ્રશ્ન છે, એ છે પૃથ્વી ઉપર જીવનનું અસ્તિત્વ આવ્યું કઈ રીતે હશે, અને પૃથ્વીમાં આપણી આજુબાજુ જેટલું પણ બનેલું છે બન્યું કઈ રીતે હશે. એના માટે એને ગોડ પાર્ટિકલ કીધું. એની થિયરી આપેલી છે ગોડ પાર્ટિકલ, કે ભાઈ એક જ પાર્ટિકલ પેલા આવ્યું હશે બરાબર, એને આ બધું બનાવ્યું હશે. ટ્રાન્સપરન્સી ટાઈપ થિયરી છે. હવે યુકે યુએસ બરાબર યુક્રેનની કન્ડિશન વિશે મીટિંગ કરશે. તાલિબાન બરાબર, રિસ્ટોર પ્રોપર્ટી ડિસ્પ્લે હિન્દુ શીખ્સ ઇન અફઘાનિસ્તાન. તાલિબાન સરકાર આવી છે, એટલે જે હિન્દુ અને શીખ રહી છે ક્યાં, અફઘાનિસ્તાનની અંદર, તો એને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરશે બરાબર. ભારતીય એમ્બેસી ત્યાં છે હજી હાલની કન્ડિશનમાં, એ કાર્યરત થાય એવી બાબત. તો આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન છે બરાબર. અહીંયા લેક્ચરને વિરામ આપું છું. કોઈ ડાઉટ હોય તો પેલા જણાવો, નહીં તો લેક્ચરને વિરામ આપું. જય હિન્દ, વંદે માતરમ.